સુરત શહેરના ઉધના ભાઠેનામાં રહેતા આમિર આલમને સગા મામા ઇફ્તેકારે ધારદાર છરાથી 7 ટુકડા કરીને ખાડીમાં ફેંકી દેતાનું સીસીટીવી સામે આવતા પોલીસે ધરપકડ મામાની કરી। મળતી માહિતી પ્રમાણે મૃતક મોહમ્મદ આમિર આલમ અને હત્યારો મામો મોહમ્મદ ઇફ્તેકાર વાજીદ અલી બંને મૂળ બિહારના કટિહારના રહેવાસી છે। ભાઠેનામાં શ્રી શક્તિનગરમાં ભાડાના ફ્લેટમાં રહેતા હતા। મામા ભાણેજ ઉધના રોડ નંબર 8 પર 30 સિલાઈ મશીન ભાડે ચલાવતા હતા। ઘણા સમયથી ભાણેજ હિસાબ કરી નફો બતાવતો હતો પણ રોકડ મામાને આપતો ન હતો, જેથી હિસાબોને લઈને બંને વચ્ચે ઝઘડો શરૂ થતો હતો। થોડા સમય પહેલા બંનેએ છૂટા પડવાનું નક્કી કર્યું। રવિવાર સાંજે ખાતા પર જમ્યા બાદ તેઓ ફ્લેટ પર ગયા બાદ મામાએ હત્યાનો ખેલ કર્યો હતો। બાદમાં પોલીસે લાલક બતાવતા મામાએ હત્યા કરી લાશ ખાડીમાં ફેંકી દેવાની કબૂલાત કરી। ઉધના પોલીસે હત્યામાં વપરાયેલા હથોડી અને ચાકુ સહિતના પુરાવો જપ્ત કરતા ખાડીમાં ફેંકાયેલા મૃતદેહના ટુકડાઓ ફાયર વિભાગના અધિકારીઓની મદદથી શોધવા માટેની કાર્યવાહી હાથ ધરી। એટલું જ નહીં પણ પૈસાની લેતી દેતીમાં મામા ભાણેજ વચ્ચે અવારનવાર ઉગ્ર ઝઘડા થતા હતા। મામા ઇફ્તિકાર વારંવાર પૈસા માંગતા ભાણેજે હિસાબ આપવાની ના પાડી દીધી, જેથી મામાએ સંજયનગર પાસે ખાતું ભાડે રાખી લીધું અને પોતાના ભાગના 30માંથી 15 મશીન આપી દેવા ભાણેજને કહેતા તેને ના પાડી દેતા હત્યાનો 1 મહિના પહેલા જ મામાએ પ્લાન બનાવ્યો હતો। આરોપી મામા મોહમ્મદ ઇફ્તેકારે હત્યાનો ભયાનક પ્લાન સોમવારની વહેલી સવારે પાર પાડ્યો। ઉધના પોલીસ દેસાઈના જણાવ્યા મુજબ જ્યારે ભાણેજ આમિર પોતાના રૂમમાં ઊંઘમાં હતો ત્યારે ઇફ્તેકારે વજનદાર હથોડી વડે તેના માથામાં ગંભીર ઘા મારીને તેની હત્યા કરી નાખી। મામાએ હત્યા કઈ રીતે કરવી, પુરાવા કેવી રીતે નાશ કરવા અને જો પકડાઈ જવાય તો કેટલી સજા થાય તેની જાણકારી તેને યુટ્યુબ પરથી મેળવી હતી। છેલ્લા 1 મહિનામાં તેને 20 વખત આ અલગ અલગ માહિતી મેળવી હોવાની પોલીસ સમક્ષ કબૂલાત કરી। આરોપીએ મર્ડરનું પ્લાનિંગ કર્યા બાદ ઉધનાની દુકાનમાં નવું ખાતું શરૂ કરવાનું કહી ત્યાંથી છરો અને હથોડી ખરીદ્યા। હથોડી વડે હત્યા કર્યા બાદ છરા વડે લાશના 7 ટુકડા કર્યા। રાત્રે એક્ટિવા પર 2 ફેરામાં મીઠી ખાડીમાં લાશના ટુકડાઓ બોડીમાં ભરી નાખી દીધા। બાદમાં આખું ઘર સાફ કરી બીજા દિવસે ખરીદેલો હથોડો અને છરી ફરી એ જ દુકાનમાં ખાતું ચાલુ નહીં કરવાનું કહી અડધી કિંમતે વેચી આપી પુરાવાનો નાશ કરી દીધો। બ્યુરો રિપોર્ટ, डेली इंडिया टीवी, सूरत। मेरा नाम परवेज आलम, मरने वाला मेरा भाई है, मारने वाला मेरा मामा। ये दोनों 2-2.5 साल से बिजनेस चला रहा था। बाद में ये लोग का अलग हुआ। अलग होने के बाद बोल रहा था 50-50 कर लो कर्जा, तो दोनों आधा भर ले। तो मेरा मामा नहीं मारा, नहीं माना। वो रूम पे गया संडे को, रात को उसका हत्या कर दिया। हत्या करने के बाद उसको बोरी में करके गार्डर में फेंक दिया। बाद में पुलिस वाला उसको पकड़ लिया, हत्यारे को। अभी थाने पे हो जामा है। मेरा कहने का मतलब एक ही है, मेरा भाई का बदला भाई नहीं चाहिए, मेरे को इंसाफ चाहिए, फांसी होना चाहिए। सरकार से यही गुजारिश है, मेरा भाई का इंसाफ मिलना चाहिए और मुजरिम को सज़ा मिलना चाहिए फांसी का। क्या नाम है आपके भाई का और मारने वाले का नाम? मारने वाले का नाम है इफ्तिकार और मरने वाले का नाम है मोहम्मद आमिर। मेरा भाई है। पहले उसका सर पे मारा, हथौड़ी से 3-4 बार किया। पुलिस वाला जो बताया जांच करके, उसके बाद हथौड़ी से मारने के बाद उसको बाथरूम में घुसा दिया। बाद में चाकू लाके उसको चाकू से 4-5 टुकड़ा करके बोरी में भर के गार्डर में फेंक के आया। 4-5 अलग अलग जगह में फेंका। ये जानकारी मिला पुलिस वाले से। ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે ભાટીના બ્રિજ છે એની પાસે જે વ્યક્તિ રહે છે મોહમ્મદ આમિર આલમ રહે એજન્ટ, જેમની ઉંમર છે આશરે 26ની આસપાસ। એ અને જે મરણ જનાર છે એ અને એમના મામા જેઓ મોહમ્મદ ઇફ્તિકાર વાજીદ અલી, જેમનું મૂળ વતન બાલુઘાટ બિહાર છે, તે બંને જણા એક જ મકાનમાં ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા હતા। વર્ષોથી 10 વર્ષથી 8-10 વર્ષથી તેઓ બંને પોતે સાથે જ બિઝનેસ કરતા હતા, જેમાં ખાતાનું એમનું કામ ચાલતું હતું, જેમાં દુપટ્ટા બનાવવા, લેગિંગ્સ બનાવી આ બંને જણા ભાગીદારીમાં કામ કરતા હતા। બંને વચ્ચે ફાઇનાન્શિયલી મંદબુક થતા જે આરોપી છે મોહમ્મદ ઇફ્તિકાર વાજીદ અલી, જેઓ એમના મરણ જનારના મામા થાય છે, એમણે કીધું કે મને તું મારો જે બાકીનો હિસાબ બાકી છે એ આપી દે અને જે ખાતાના મશીનો છે એ પણ મને અલગથી આપી દે, કારણ કે મારે અલગથી ધંધો પાણી કરવો છે, આપણે બંનેને અત્યારે ફાવતું નથી સાથે। તો જે મરણ જનાર છે ડોરનાર છે મોહમ્મદ આમિર આલમ, જેમણે કહ્યું હતું કે અત્યારે હું હિસાબ કરવા માટે થઈને સક્ષમ નથી અને સામે દિવાળી પણ આવી રહી છે, તો બધું કામ પતાયા પછી આપણે હિસાબ કરીશું અથવા તો અત્યારે આપણે સાથે મળી અને
કામ કરી અને તમારે ઉતાવળ હોય તો અત્યારે હું આ એક્ઝામ કરી શકતો એમ નથી. જે બાબતે વાત કરતા જે આરોપી છે એમના મામા છે મોહમ્મદ ઇખ્તિયાર વાજીદ, તેઓ ગુસ્સે થઈ ગયેલા હતા અને તેમણે મનમાં જ 1 મહિનાથી પ્લાન કર્યો હતો કે હવે હું આ જે મારું ભાણો છે એનું કોઈ પણ રીતે હું નિકાલ કરી દઈશ. આ બાબતે એણે ઘણું બધું સર્ચ કર્યું, જોયું કે કેવી રીતે મર્ડર થઈ શકશે. આખું સર્ચ કરવાના અંતે એમણે તારીખ 6 ઓક્ટોબરના રોજ બંને એક જ રૂમમાં રહેતા હતા. ત્યાં વહેલી સવારે અગાઉના દિવસે પ્લાન મુજબ એક હમલો લઈ આવ્યા હતા અને એનાથી માથા પર વાર કર્યો હતો અને વાર કરી અને જ્યારે મૃત્યુ નીપજ્યું એ પછી જે છરા છે એના વડે એમને બોડીને ડિસ્પોઝ કરી હતી અને એ બોડીને ભરી અને પછી જે ખાડી છે એ ખાડીમાં પણ નિકાલ કર્યો હતો. આ બાબતના સીસીટીવી ફૂટેજીસ પણ પોલીસે કબજે કર્યા છે. સૌથી પહેલાં 1 દિવસ અગાઉ અમારી પાસે જે મરણ જનાર છે એના સગાભાઈ કે બીજા એક્સિડન્ટ ફેમિલી ત્યાં જ આજુબાજુમાં રહે છે અને ધંધો કરે છે. એ લોકો પોલીસ પાસે આવ્યા હતા કે અમારો ભાઈ 4 દિવસથી મિસિંગ છે. પોલીસે મિસિંગની તપાસ કરતા લાસ્ટ ઇન ટુગેધરમાં એમના મામાને બોલાવ્યા હતા, કારણ કે એમના સાથે જ રહેતા હતા અને મામાને બોલાવતા અને ઇન્ટ્રોગેશન દરમિયાન મામા તૂટી ગયા હતા અને એમણે કબૂલાત કરી હતી કે આ રીતે અમારે બંનેને ધંધામાં જે મંજૂર થયું હતું અને ફાઇનાન્શિયલ ઇસ્યુઝ જે ડીલ કરતા હતા એમાં જ ગુસ્સે આવી અને મેં ભાણાને મારવાનું નક્કી કર્યું હતું અને આખી ઘટનાને આ રીતે અંજામ આપ્યો છે. તો મિસિંગમાંથી અમે અત્યારે મર્ડરનો ગુનો પણ દાખલ કર્યો છે. જે વેપનથી અમે મૃત્યુ નિપજાવ્યું હતું વેપન પણ અમે લોકોએ પોલીસે કબજે કર્યું છે. એમાંથી જે વાળ અને બ્લડના નમૂના સેમ્પલ્સ મળ્યા છે એ પણ અમે FSLમાં મોકલાયા છે અને DNAના આધારે આગળની પ્રોસેસ પણ કરીશું, પરંતુ એ સેમ્પલ મળ્યા છે એના આધારે અમે આગળનો ગુનો પણ દાખલ કર્યો છે અને આરોપી પણ અમે અટક કરી દીધો છે. સાહેબ, એને આ પ્લાન કેવી રીતે આવ્યો કે લાશના કટકા કરીને ખાડીમાં ફેંકી દેવાનો વિચાર કેવી રીતે આવ્યો? એનું ઇન્ટ્રોગેશન દરમિયાન જે અમે પૂછપરછ કરી, આરોપીનું એક જ માનસિકતા હતી કે બને ત્યાં સુધી કોઈ વસ્તુ કે પુરાવો રાખવો જ નહીં કે જેના કારણે થઈ અને હું પકડાઈ શકું, મીન્સ આરોપી પકડાઈ શકે અને કોઈને મારા પર શક ના જાય એ માટે થઈને કોઈ નિશાન જ ન રાખવા એ રીતે મર્ડર કરવું આ એનો પહેલેથી પ્લાન હતો અને પોતે સિદ્ધતાપૂર્વક બચી જાય અને પૈસા અને મશીનો પોતે વાપરી શકે અથવા તો બધું વેચી અને પોતે વેતનમાં જઈને પણ એ પૈસાથી નવો ધંધો શરૂ કરી શકે અને પોતે પોલીસના ચોપડે કે પોલીસ પાસે પકડાઈ ન શકે એવી એક માનસિકતા સાથે જેણે આખું કામ કર્યું હતું અને પ્લાન કર્યો હતો. સાહેબ, એવું મામાએ કહ્યું હતું કે પોલીસ કે લફડે મેં નહીં પડના ત્યારે જ પોલીસને શક ગયો, કારણ કે ભાણે જ મિસિંગ હોય ને જ્યારે મામા આવશે ત્યારે. મેં જે અગાઉ કીધું એમ જે મિસિંગ હતું અને મિસિંગના ઇન્ટ્રોગેશન મિસિંગ વખતે જે ઇન્વેસ્ટિગેશન પોલીસનું ચાલ્યું એમાં લાસ્ટ ઇન ટુગેધર અને મામા સાથે આમ પણ મરણ જણા રહેતા હતા તો એમનું ઇન્ટ્રોગેશન કરવું અને એમની પૂછપરછ કરવી ખૂબ જરૂરી હતી. ત્યારે જ મરણ જણાના ભાઈ કે જેઓ મિસિંગની જાહેરાત આપવા માટે પોલીસ સ્ટેશન આવ્યા હતા એમણે કીધું કે અમારા મામા પોલીસ સ્ટેશને આવવા તૈયાર નથી અને એમણે કીધું કે મારે પોલીસના લફડામાં પડવું નથી અને હું મારી રીતે મામા ભાણેજની પણ તપાસ કરી રહ્યો છું અને તમે પણ તમારી રીતે તપાસ કરી શકો છો અથવા પોલીસ પાસે જઈ શકો છો. એટલે એ જ એક શંકાસ્પદ નિવેદન હતું જેના આધારે પોલીસે આવું ઇન્વેસ્ટિગેશન કર્યું, મામાને બોલાવ્યા અને ઇન્ટ્રોગેશનમાં આખી હકીકત સામે આવી. કેટલા કટકા કર્યા છે પ્રાથમિક રીતે સામે આવ્યું? બ્રુટલી મર્ડર કર્યું છે અને એનો પુરાવાના નાશ કરવા માટે જેણે આ પ્રકારે બ્રુટલી મર્ડર કર્યું અને ડેડ બોડીનો નિકાલ કર્યો. અત્યારે લાશના કોઈ ટુકડા મળી આવ્યા છે ખરા? કેવી રીતે સર્ચ કરવામાં આવ્યું છે? અમે લોકોએ FSL ને અને ફાયર બ્રિગેડની ટીમને સાથે રાખી, મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી ફાયર બ્રિગેડની ટીમને સાથે રાખી અને એ લોકોની જે લોકોની પાસે રિસોર્સિસ છે જેમાં બોટ છે, બોટમાં અંદર જેટલા પણ ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે એની સાથે આખું ખાડીને પણ ખોદી રહ્યા છે, પાણીને પણ સર્ચ કરી રહ્યા છે અને ટીમો પણ ત્યાં 24 કલાકથી કાલ કલાકથી અમારી ટીમો ત્યાં કાર્યરત છે. મેડમ, કોઈ વિડીયો જોયો તો આરોપીઓએ કે સર્ચ કરવાની જે વાત થઈ રહી છે? ઘણું બધું એને સર્ચ કર્યું હતું કે કેવી રીતે મર્ડર કરી શકાય, સેફતાઈપૂર્વક આમાંથી બહાર નીકળી શકાય, પોલીસના સતર્કમાં ના આવી શકાય, પુરાવાનો નાશ કેવી રીતે કરી શકાય, આ બધું જ 1 મહિનાથી એ સર્ચ કરતો હતો, સ્ટડી કરતો હતો અને આખરે એણે અંજામ આપ્યો છે. ઓકે.